અમરેલી શહેરના સિનિયર સિટીઝન પાર્ક ખાતે આમ આદમી પાર્ટીની જનસભા યોજાઈ હતી। અમરેલી શહેરના સિનિયર સિટીઝન પાર્ક ખાતે આમ આદમી પાર્ટીની જનસભા યોજાઈ હતી, પરંતુ સભામાં જનતાનો પ્રતિસાદ ન મળતા મોટા ભાગની ખુરશીઓ ખાલી રહી હતી। આ સભામાં ફક્ત કાર્યકર્તાઓ જ હાજર રહેતા અમરેલીમાં આપની જનસભા ફ્લોપ થઈ હતી। વરસાદી ઝાપટા વચ્ચે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા સ્ટેજ પર પહોંચ્યા, પરંતુ લોકોની હાજરી નબળી જોયા બાદ કાર્યક્રમ અધવચ્ચે જ બંધ કરવાનો નિર્ણય લેવાયો હતો। ઇટાલિયાએ કાર્યક્રમ બંધ રાખવાનો દોષ વરસાદને આપતા કહ્યું કે આ સભા ફરીવાર યોજાશે, પરંતુ સ્થાનિક સ્તરે ચર્ચા ચાલી રહી છે કે આપની લોકપ્રિયતા હવે ધીરે ધીરે ઘટતી જાય છે। સભા સ્થળે લાવવામાં આવેલી ખુરશીઓ પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સ્ટીકર જોવા મળતા ચર્ચાનો નવો તડકો ઉમેર્યો છે। લોકો વચ્ચે હવે સવાલ ઉઠી રહ્યો છે કે આપની સભામાં પણ મોદીના સ્ટીકર કેવી રીતે? આમ આદમી પાર્ટીની ચૂંટણી સમયે જ મેદાને આવતી હોય છે, જ્યારે લોકોના પ્રશ્નો ઉઠાવવાના આવે ત્યારે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દેખાતા નથી। કેમ ચૂંટણી આવે ત્યારે જ લોકોના પ્રશ્ન દેખાય છે આમ આદમી પાર્ટીને? અમરેલીમાં આમ આદમી પાર્ટી દ્વારા યોજાયેલ જનસભામાં ગોપાલ ઇટાલિયા હાજર રહેવા છતાં જનસભા ફ્લોપ ગઈ હતી। જે સિંહ ગુજરાતી સાથે જૈનિક સુજિત્રા, અમરેલી। અમરેલી શહેરમાં ગુજરાત જોડો કાર્યક્રમ અંતર્ગત એક વિશાળ જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ કમોસમી વરસાદના કારણે અત્યારે પણ આ વરસાદ ચાલુ છે, આપણે જોઈએ છીએ એમ વરસાદ હોવાના કારણે સભા આજે બંધ રાખવી પડી છે। ખૂબ મોટી સંખ્યામાં અમારા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા, પરંતુ સતત વરસાદ ચાલુ રહેતો હોવાના કારણે આ સભા અમે આગળ ચાલુ રાખી શક્યા નથી। એટલે હવે પછી ફરીથી નવી તારીખ અને નવા સમય સાથે અમરેલીમાં આ સભા કરવાના આયોજનનું અમે નક્કી કર્યું છે। આજે અમરેલીમાં આ સભાના માધ્યમથી ગુજરાતભરની જનતાને અમારે એવું જણાવવાનું છે કે જે રીતે વિસાવદર વિધાનસભામાંથી પરિવર્તનનો પવન ફૂંકાયો છે, એ વાયા અમરેલી થઈ અને ગાંધીનગર સુધી પહોંચવાનો છે, ત્યારે ગુજરાતભરના કરોડો લોકો ચૂંટણીની રાહ જોઈ રહ્યા છે। અનેક લોકો અત્યારે જેને પણ મળીએ છે એ રાહ જોઈ રહ્યા છે કે ક્યારે ચૂંટણી આવે અને ક્યારે આમ આદમી પાર્ટીને મત આપી અને ગુજરાતમાંથી તાનાશાહોને હટાવીએ। આટલો જબરજસ્ત ઉત્સાહ ક્યારેય ગુજરાતમાં ત્રીજી પાર્ટી માટે જોવા નતો મળ્યો। લોકોના પ્રેમે આમ આદમી પાર્ટીને ત્રીજીમાંથી બીજી પાર્ટી બનાવી દીધી છે। આજકાલ લોકો મુખ્ય વિપક્ષ તરીકે આમ આદમી પાર્ટીને જોઈ રહ્યા છે, બીજા નંબરની મજબૂત પાર્ટી અને વિપક્ષની મજબૂત પાર્ટી તરીકે આમ આદમી પાર્ટીને જોઈ રહ્યા છે। એનું શ્રેય આમ આદમી પાર્ટીના સૌ સમર્થકો અને કાર્યકર્તાઓને જાય છે। જે રીતે વિસાવદર વિધાનસભાની ચૂંટણી પછી કાર્યકર્તાઓએ મહેનત કરી, જનતાએ પ્રેમ આપ્યો, એના કારણે ગુજરાતના ખૂણે ખૂણે એક એક ઘરે વ્યક્તિએ તમામ જગ્યાએ આમ આદમી પાર્ટીની જબરજસ્ત ચર્ચાઓ થઈ રહી છે।